हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વધુ એક રેસીપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી હોય છે અને ઠંડીમાં શરીરને ગરમી અને તાકાત આપતી એવી આ રેસીપીનો વિડીયો મિત્રો તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ટેસ્ટી અને હેલ્ધી એવો અડદિયા પાક। તો આ અડદિયા પાક હું આજે ગોળમાં બનાવવા જઈ રહી છું, જે કે સાકર અને ખાંડની સરખામણીમાં ગોળ છે તે વધારે હેલ્ધી હોય છે અને ખાવામાં પણ તે ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો શરૂ કરીશું। અડદિયા પાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલો બાવળનો ગુંદર લઈ લીધો છે, 100 ગ્રામ જેટલી બદામ, 100 ગ્રામ કાજુ, 250 ગ્રામ અડદનો લોટ, પીપરી મૂળનો પાવડર, 250 ગ્રામ કોપરું, ખસખસ, ઘી, 250 ગ્રામ જેટલો ગોળ અને સૂંઠ પાવડર લઈ લીધો છે। સાથે જ અહીંયા મેં 32 પાવડર પણ વાપર્યો છે। હવે અડદિયા પાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કઢાઈમાં ગુંદરને તળી લઈશું। ગુંદરને તળીને ઉમેરવાથી ગુંદર છે તે મોઢામાં ચીપકતો નથી અને ખાવામાં ખૂબ જ સારો એવો લાગે છે। તો આ રીતે ઘી ગરમ થાય પછી આપણે થોડો ગુંદર ઉમેરતા જઈ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ગુંદરને સારી રીતે તળી લેવાનો છે। મીડિયમ ફ્લેમ રાખીશું એટલે ગુંદર છે તે અંદર સુધી સારી રીતે તળાશે અને બધો જ ગુંદર છે તે એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થશે, જેથી કરીને વસાણામાં આપણે જ્યારે ખાઈશું ત્યારે તે દાંતમાં કે મોઢામાં ચીપકશે નહીં અને ખૂબ જ છૂટો એવો રહેશે। તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે મિત્રો। હવે આપણે ગુંદરને તળી લીધો છે, તો જે ડ્રાય ફ્રૂટ્સ આપણે લીધા છે તે તળી લઈશું। તો ડ્રાય ફ્રૂટ્સને પણ આપણે 2 મિનિટ જેવું ઘીમાં આ રીતે સાતળી લેવાના છે। ડ્રાય ફ્રૂટ્સ તમારે કાચા જ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પરંતુ આ રીતે સહેજ સાતળીને ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો આવશે અડદિયા પાકમાં। ગુંદર આપણો તળાઈને ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે તેને મિક્સર જારમાં એકદમ ઝીણો એવો ક્રશ કરી લેવાનો છે। તમારે મિક્સર જારમાં ગુંદરને ક્રશ ન કરવો હોય તો કોઈ પણ મેશર કે વાટકીની મદદથી પણ તમે ગુંદરને ક્રશ કરી શકો છો। આસાનીથી ગુંદરનો ભૂકો થઈ જશે, કારણ કે આપણે ગુંદરને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે તળ્યો છે। તો આ રીતનો મેં ગુંદરનો પાવડર કરી લીધો છે અને હવે આપણે બીજા જારમાં કાજુ અને બદામને જે સાતળીને રાખ્યા હતા તે પણ ક્રશ કરી લઈશું। તો અડદિયા પાક બનાવવા માટેની આપણી તમામ પ્રિપેરેશન હોય એ થઈ ગઈ છે। તો આ રીતનો મેં કાજુ બદામનો પણ પાવડર કરી લીધો છે। હવે અડદિયા પાક બનાવવા માટે મેં પેનમાં 250 ગ્રામ જેટલું દેશી ગાયનું ઘી ઉમેર્યું છે। તમે કોઈ પણ ઘરનું ઘી કે પછી બીજું કોઈ પણ ઘી વાપરીને બનાવી શકો છો, પરંતુ ગાયના ઘીમાં વધારે હેલ્ધી એવો આપણો અડદિયા પાક બનીને રેડી થશે। ઘી ગરમ થઈ ગયું છે, તો થોડો લોટ ઉમેરીને મેં ચેક કરી લીધું, તો ઘી સારું એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે અડદનો જે લોટ લીધો છે 250 ગ્રામ તેને શેકાવા માટે ઉમેરી લીધો છે। તો ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે લોટને સરસ એવો શેકી લેવાનો છે। 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ આપણને લોટને શેકાતા લાગશે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું, જેથી કરીને લોટ છે તે ખૂબ જ સારી રીતે શેકાશે। તો તમે જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ લોટ શેકાતો જાય છે તેમ તેમ તેનો કલર છે તે થોડો ચેન્જ થતો જાય છે અને જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી પણ બધું જ સારી રીતે છૂટું પડી જશે। તો એકદમ શીરા જેવા સ્ટ્રક્ચરમાં લોટ આવી ગયો છે આપણો અને ઘી છે તે સારી રીતે છૂટું પડી ગયું છે। ઘી છૂટું પડે એટલે સમજવાનું કે આ સ્ટેજ ઉપર આપણો લોટ છે તે ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે। હવે આ લોટમાં આપણે જે ગુંદર તળીને પીસીને રાખ્યો હતો તે ઉમેરી લઈશું
અને ગુંદરને પણ લોટની સાથે 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો ગુંદરને આપણે તળવાની કે સાતળવાની જરૂરત નથી, પરંતુ આ રીતે ગુંદરને ઉમેરવાથી ગુંદર છે તે લોટની સાથે સરસ એવો મિક્સ થઈ જશે. તો ગુંદર અને લોટ બંને સારી રીતે ફૂલી ગયા છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખી છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ છે તે દાઝે નહીં. હવે આપણે અડદિયા પાક બનાવવા માટેની બીજી સામગ્રીઓમાં જે કાજુ બદામ પીસીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું. સાથે જ અહીંયા મેં 2 ચમચી જેટલો ગંઠોડા પાવડર ઉમેર્યો છે, જેને આપણે પીપરી મૂળનો પાવડર પણ કહીએ છીએ. સાથે જ અહીંયા મેં 2 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેર્યો છે. બધી જ વસ્તુ મેં ઘરે ખાંડી અને મિક્સરમાં દળીને રેડી કરી છે. તમારે રેડીમેડ પાવડર લાવવો હોય માર્કેટમાંથી તો તમે એ પણ લાવીને વાપરી શકો છો. સાથે જ 250 ગ્રામ જેટલું કોપરાનું છીણ ઉમેર્યું છે. કોપરા પણ હું આખા જ વાટકા લઈ આવી હતી ને એ જ મેં મિક્સરમાં દળી અને રેડી કર્યા છે. અને 250 ગ્રામ જેટલો આપણે ગોળ ઉમેરી દઈશું. ગોળ અહીંયા કાચો જ ઉમેરવાનો છે. લોટનું ને ઘીનું મિશ્રણ છે તે ગરમ જ છે, એટલે ગોળ સારી રીતે ઓગળી જશે. 3 થી 4 ચમચી જેટલો આપણે 32 પાવડર ઉમેરીશું. 32 પાવડરમાં બધા જ ઓસડિયા હોય છે, જે શરીરને ખૂબ જ તાકાત આપે છે અને ઠંડીમાં શરીરનું રક્ષણ કરે છે, શરીરને ગરમી આપવાનું કામ કરે છે અને હાડકાં તથા સાંધાના દુખાવાને માં રાહત આપે છે. તો આ 32 પાવડર મિત્રો તમને ભાવે તો એડ કરવાનો, ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. પરંતુ મેં જે વસાણા બનાવ્યા છે એમાં મેં બધા જ વસાણામાં 32 પાવડર ઉમેર્યો છે અને ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો આ રીતે આપણે બધી જ સામગ્રીઓને મિક્સ કરી લઈશું અને મિશ્રણ ગરમ હોવાથી ગોળ પણ ખૂબ જ સારી રીતે ઓગળી ગયો છે. તો આ રીતનું આપણું અડદિયા પાકનું મિશ્રણ છે તે બનીને રેડી છે. તો હવે હું આ અડદિયા પાકના પીસ પાડવાની છું, તો તેને આપણે એક થાળીમાં ઠારી લઈશું, જેથી તે 5 થી 7 મિનિટ જેવા સમયમાં ઠરી જશે અને તેના આપણે ચકતા પાડી લઈશું. આ રીતે તાવેથાની મદદથી મેં બધું જ મિશ્રણ એક લેવલમાં સેટ કરી લીધું છે. અને હા મિત્રો, જો તમારે આ રીતે ચકતા ન પાડવા હોય તો તમે તેના લાડુ પણ વાળી શકો છો કે કોઈ પણ શેપમાં તમે અડદિયા બનાવી શકો છો. આ રીતે વાટકીની મદદથી હું બધું જ જે અડદિયા પાકનું મિશ્રણ છે તે લેવલમાં કરી લઈશ, અને જેથી કરીને આપણા અડદિયા પાકના ચકતા છે તે બધા જ એક સરખા અને ક્રેક્સ વગરના પડીને રેડી થાય. તો જેમ જેમ હું મિશ્રણને લેવલમાં કરું છું તેમ તેમ ઘી છે તે ઉપર આવી રહ્યું છે અને આપણો અડદિયા પાક છે તે લગભગ 5 થી 7 જ મિનિટમાં ઠરી જશે. તો એકદમ સારો એવો ઓછા ઘીમાં અને ઓછા ગોળમાં બનેલો આ અડદિયા પાક ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ એટલો જ સરસ એવો બન્યો છે. તો મિત્રો, અડદિયા પાકની આ રેસીપી તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તાવેથાની મદદથી મેં બધી જ કિનારીને સરખી કરી લીધી છે, જેથી કરીને આપણા અડદિયા પાકના પીસ છે તે બધા જ એક સરખા એવા પડીને રેડી થશે. તો આ સમયે અડદિયા પાક થોડો એવો ગરમ જ છે અને આપણે તેના ચકતા પાડીશું તો ઇઝીલી એકદમ સારા એવા ચકતા પડી રહ્યા છે. તો ઘી ગોળનો પાયો ન કરતા આપણે આ રીતે કાચો ગોળ ઉમેરીશું તો અડદિયા પાક છે તે એકદમ સરસ સોફ્ટ એવો બનીને રેડી થશે. ઘી ગોળનો તમારે પાયો કરવો હોય તો તમે એ રીતે પણ અડદિયા પાકને બનાવી શકો છો, પરંતુ અમુકવાર પાયો કઠણ થઈ જાય તો અડદિયા પાક છે તે પણ કઠણ બની જશે. એટલા માટે આપણે આ રીતે બનાવવાનો છે. સરસ એવા ચકતા પડી ગયા છે અને અહીંયા હું કાજુ અને બદામના ટુકડાથી અડદિયા પાકને ગાર્નિશ કરીશ. તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો શિયાળા સ્પેશિયલ અડદિયા પાક. તો મિત્રો, મારી ચેનલ પર મેં વિન્ટર સ્પેશિયલ બીજી પણ રેસીપીઓ શેર કરી છે, તો ચેનલની વિઝિટ જરૂરથી લેજો
અને બધી જ રેસીપીઓના વિડીયો જરૂરથી જોજો. જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આ રીતે સવારે રોજ એક ટુકડો આ અડદિયા પાકનો ખાવાથી તમે આખું વરસ તંદુરસ્ત રહેશો અને ગુંદર આપણે વાપર્યો છે એટલે આપણને કમરના કે સાંધાના દુખાવામાં પણ ખૂબ જ એવી રાહત મળશે. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.